નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી સમાચારોમાં આ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચારો જો તમે મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, આજના સૌથી પહેલા સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે મિત્રો 12,000 રૂપિયાનો હપ્તો। જો તમે પણ મિત્રો પોતે વ્યવસાય ખેડૂત છો અથવા તો તમારા પરિવારમાં કોઈ પણ સીધી રીતે ખેતી સાથે સંકળાયેલું છે તો આ સમાચાર તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે। મિત્રો, શનિવારે ખેડૂત પ્રતિનિધિઓએ બજેટ 2025 પહેલા નાણાપ્રધાન નિર્મલા સીતારમણ સાથે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચાઓ કરી હતી। તો નાણામંત્રી સાથેની વાતચીત દરમિયાન ખેડૂત પ્રતિનિધિઓએ સરકારને સસ્તી લાંબા ગાળાની લોન આપવા અને ઓછા દર લાદવા અને પીએમ કિસાન સન્માન નિધિની રકમ બમણી કરવા અપીલ કરી હતી। તો આ સમયગાળા દરમિયાન નાણાં પ્રધાનને કરવામાં આવેલી મુખ્ય માંગણીઓ કૃષિ લોન પરના વ્યાજદરને ઘટાડીને 1% કરવા અને પીએમ કિસાન સન્માન નિધિના હપ્તાને મિત્રો 6,000 રૂપિયાથી 12,000 રૂપિયા કરવાની વાત કરી હતી। ખેડૂત સંગઠનોએ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હેઠળ નાના ખેડૂતો માટે શૂન્ય પ્રીમિયમ અને પાક વીમાની પણ માંગ કરી હતી। તો કરવેરા સુધારણા હેઠળ મિત્રો હિતધારકોએ કૃષિ મશીનરી, ખાતર, બિયારણ અને દવાઓ પર જીએસટી મુક્તિની પણ માંગ કરી હતી। મિત્રો, પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ મિત્રો ઇન્ડસ્ટ્રીએ જંતુનાશકો પર જીએસટી 18% ઘટાડીને 5% કરવાની માંગ કરી હતી। ઝાંખરે 8 વર્ષ માટે વાર્ષિક રૂપિયા 1,000 કરોડની લક્ષિત રોકાણ વ્યૂહરચનાનો પ્રસ્તાવ મૂક્યો હતો। ખેડૂત પ્રતિનિધિઓ સાથે 2 કલાકની લાંબી વાતચીતમાં કૃષિ ક્ષેત્રના અનેક પડકારોને ઉકેલવાના હેતુથી દરખાસ્તો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં મુખ્ય માંગણીઓ નાણાકીય રાહત, બજાર સુધારા અને વ્યૂહાત્મક રોકાણ પર ધ્યાન કેન્દ્રિત કરવાની વાત કરી હતી। તો ભારત ખેડૂત સમાજના અધ્યક્ષ અજય વીર ઝાંખરે કૃષિ ઉત્પાદકતા અને ખેડૂત કલ્યાણને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દેશના ખેડૂતોને મળશે આગવી ઓળખ। મિત્રો, દેશના ખેડૂતોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દેશના દરેક ખેડૂતોને હવે એક આગવી ઓળખ મળવાની છે। એક વિશેષ પહેલના ભાગરૂપે ગુજરાતમાં એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂત ખાતેદારના લેન્ડ રેકર્ડને યુનિક આઈડી સાથે લિંક કરવા માટે ગત તારીખ 15 ઓક્ટોબરથી ફાર્મર રજિસ્ટ્રી શરૂ કરવામાં આવી છે। તો ગુજરાતમાં પીએમ કિસાન યોજનાના 66 લાખ જેટલા ખેડૂત લાભાર્થીઓને ફાર્મર રજિસ્ટ્રી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે, જેની સામે અત્યાર સુધીમાં રાજ્યના 22 લાખ ખેડૂતો એટલે કે 33%થી વધુ ખેડૂતોને નોંધણી મિત્રો પૂર્ણ થઈ ગઈ છે। ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ પર ખેડૂતોની નોંધણીમાં સમગ્ર દેશમાં પ્રથમ છે। તો ફાર્મર રજિસ્ટ્રીને વેગવાન બનાવવા ભારત સરકારે વિવિધ પ્રોત્સાહનો પણ જાહેર કર્યો છે, જે મુજબ કુલ લક્ષ્યાંક સામે 25%થી વધુ ખેડૂતોને નોંધણી મિત્રો પૂરી થઈ છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કપાસની 45,000 મણ અને મગફળીની 2,000 મણની આવક થઈ। મિત્રો, સૌરાષ્ટ્રમાં બોટાદ માર્કેટિંગ યાર્ડમાં પણ આવકમાં આગવી હારોળમાં સ્થાન મેળવી રહ્યું છે। બોટાદ યાર્ડમાં કપાસની આવક માટે જાણીતું છે। હાલ યાર્ડમાં કપાસની બમ્પર આવક થઈ રહી છે। શુક્રવારે યાર્ડમાં કપાસની 45,000 મણની આવક નોંધાઈ હતી। એક જ દિવસમાં આટલી બમ્પર આવક થઈ હતી। તો મિત્રો, બોટાદ માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા 2 દિવસમાં કપાસની રેકોર્ડ બ્રેક 80,000 મણ આવક નોંધાઈ હતી। ખેડૂતોને કપાસનો મણ દીઠ 1,100 રૂપિયાથી લઈ 1,481 રૂપિયા સુધીનો ભાવ મળ્યો હતો। યાર્ડમાં મગફળીની આવક સામાન્ય રહી છે। મગફળીની 2,000 મણ આવક નોંધાઈ હતી, જેનો ખેડૂતોને 870 થી લઈ 1,120 રૂપિયા સુધીનો ભાવ મળ્યો હતો। બોટાદ માર્કેટિંગ યાર્ડમાં અડદની પણ હરાજી કરવામાં આવી હતી, જેના ભાવ 765 થી લઈને 1,171 રૂપિયા ભાવ મળ્યો હતો। જ્યારે મિત્રો લોકોણ ઘઉંની હરાજી પણ કરવામાં આવી હતી। લોકોણ ઘઉંનો ભાવ 545 થી લઈ 659 રૂપિયા સુધીનો ભાવ બોલાયો હતો। તો યાર્ડમાં 190 ક્વિન્ટલ ઘઉંની પણ આવક થઈ હતી। આ ઉપરાંત મિત્રો સફેદ તલ અને કાળા તલની પણ હરાજી કરવામાં આવી હતી।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આ યોજનામાં મહિલાઓને મળશે 10,000 રૂપિયાની સહાય. ભારત સરકાર દેશના વિવિધ લોકો માટે ઘણી બધી એવી યોજનાઓ ચલાવે છે. દેશના કરોડો લોકો આ સરકારી યોજનાનો લાભ પણ લે છે. સરકાર દેશની મહિલા અને સશક્તિકરણ માટે પણ ઘણા પ્રયાસો કરી રહી છે. આ માટે સરકાર મહિલાઓ માટે એક અલગ સ્કીમ પણ ચલાવી રહી છે. આ ઉપરાંત દેશના વિવિધ રાજ્યોમાં મહિલાઓ માટે ઘણી યોજનાઓ પણ ચલાવવામાં આવી રહી છે. તાજેતરમાં ઓડિશા સરકારે મહિલાઓ માટે સુભદ્રા યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ મહિલાઓને વાર્ષિક 10,000 રૂપિયા આપવામાં આવે છે. તો ઓડિશાની કોઈ પણ મહિલાઓને આ યોજનામાં લાભ મળે છે. આ માટે ખાસ કરીને મહિલા જે પણ મિત્રો ઓડિશાની હોવી જોઈએ. આ મિત્રો સુભદ્રા યોજના હેઠળ માત્ર તે જ મહિલાઓને લાભ મળે છે જે મિત્રો ઓડિશામાં રહે છે. તો યોજનાનો લાભ લેવા માટે મહિલાઓની ઉંમર 21 થી લઈને 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ. આ યોજના માટે જે પણ મિત્રો મહિલાઓની કૌટુંબિક આવક રૂપિયા 2.50 લાખથી ઓછી છે તે જ અરજી કરી શકશે. જો મહિલાની કૌટુંબિક આવક 2.50 લાખ રૂપિયાથી વધુ છે તો તેથી તેને કોઈ પણ લાભ મળતો નથી. આ સાથે જે પણ મિત્રો મહિલાઓના પરિવારમાં કોઈ પણ આવકવેરો ભરતો હોય તો તેમને પણ મિત્રો લાભ મળતો નથી. તો ઓડિશાની અંદર મિત્રો મહિલાઓને 10,000 રૂપિયા સુધીનો લાભ છે તે મિત્રો મળવા પાત્ર થાય છે. તો મિત્રો ગુજરાતની અંદર પણ મહિલાઓને 10,000 રૂપિયાનો લાભ છે તે મિત્રો મળવો જોઈએ. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂત દેવા માફી અને MSP માટે કાયદાની ગેરંટી અને અન્ય મુદ્દાને લઈને ખેડૂતો પંજાબ હરિયાણા સરહદ પર શંભુ બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરશે. તો ખેડૂતોએ દિલ્હી સુધી પોતાની માર્ચ ફરી શરૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસે ખેડૂતોને રોકવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. તો દિલ્હી પોલીસે 101 ખેડૂતોને જ દિલ્હીમાં પ્રવેશવાની પરવાનગી આપી છે. પોલીસે કહ્યું કે અમે પહેલા એમને ઓળખ કરીશું અને પછી તેમને આગળ જવાની પરવાનગી આપીશું. અમારી પાસે 101 ખેડૂતોની યાદી છે પરંતુ તે આ લોકો નથી. જોકે ખેડૂતોએ ઇનકાર કરતા કહ્યું કે પોલીસોને કોઈ પણ યાદી આપી નથી. ખેડૂતોને દિલ્હી જતા રોકવા માટે પંજાબ હરિયાણા બોર્ડર પર સુરક્ષા વધારવામાં આવી છે. તો રસ્તા પર બેરીગેડ્સ પણ લગાવી દેવામાં આવ્યા છે. હાલ મિત્રો જે પણ ખેડૂતોની માંગણીઓ છે કે જે પણ ખેડૂતોના દેવા છે તે મિત્રો દેવા માફ કરવામાં આવે અને મિત્રો ખેડૂતોને MSP આપવામાં આવે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રાહુલ ગાંધીએ GST ને લઈને મોદી સરકાર પર નિશાન સાધ્યું. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ GST ને લઈને મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે મુંડીવાળાઓને મિત્રો છૂટ આપવાનું અને સામાન્ય લોકો પાસેથી લૂંટવાનું આ બીજું ઉદાહરણ છે. એક તરફ કોર્પોરેટ ટેક્સની સરખામણીમાં આવકવેરો સતત વધી રહ્યો છે તો બીજી તરફ મોદી સરકાર પણ ગબ્બરસિંહ ટેકમાંથી વધુ વસૂલવાની તૈયારી કરી રહી છે. હવામાન વિભાગે રાજ્યમાં ઠંડીને લઈને આગાહી કરી છે. તેમાં તેમણે જણાવ્યું કે રાજ્યમાં આગામી 2 દિવસ કાતિલ ઠંડીમાં વધારો થશે. તો તાપમાનમાં 2 થી લઈને 4 ડિગ્રીનો ઘટાડો થશે. તાપમાન ઘટાડવાની શક્યતાથી ઠંડીમાં વધારો થશે. તો અમદાવાદમાં 15 થી લઈને 16 ડિગ્રી લઘુત્તમ તાપમાનની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો મોદી સરકાર 5 કરોડ ફ્રી વાઈફાઈ હોટસ્પોટ લગાવે છે. દરેક શેરીએ ગલીએ અનલિમિટેડ મિત્રો નેટ વાપરી શકશો. તો મિત્રો PM મોદી દેશના દરેક નાગરિકોને ડિજિટલ રીતે જોડવા માંગે છે. જોકે મિત્રો મોંઘા રિચાર્જ પ્લાન આ પ્રયાસને અવરોધે છે. આ જ કારણ છે કે મિત્રો મોદી સરકાર એક નવી યોજના લઈને આવી છે જે અંતર્ગત મિત્રો દેશભરમાં 5 કરોડ PM વાઈફાઈ હોટસ્પોટ લગાવવામાં આવશે. આ માટે સરકારે PM વાની ફ્રેમવર્ક ગાઈડલાઇન્સમાં મિત્રો સુધારો કર્યો છે. સરકારના આ ફેરફાર બાદ કોઈ પણ નાગરિક પોતાના વિસ્તારમાં વ્યક્તિગત વાઈફાઈ હોટસ્પોટ સ્થાપિત કરી શકશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવેથી મિત્રો રેશન કાર્ડ ધારકોને મળશે મિત્રો લોન. ભારતમાં મિત્રો ગરીબનો એક મોટો વર્ગ છે અને આ લોકોએ મિત્રો પોતાના જીવન નિર્વાહ માટે ખૂબ જ મિત્રો મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમનું જીવન મિત્રો ખૂબ જ સંઘર્ષમય હોય છે અને મિત્રો લોકો દિવસમાં 2 ટાઈમ ખાવા માટે પણ મિત્રો સંઘર્ષ કરતા હોય છે. વર્તમાનમાં મિત્રો સરકાર દ્વારા ગરીબો માટે અનેક પ્રકારની યોજનાઓ છે તે મિત્રો ચલાવવામાં આવે
છે। મિત્રો ભારતમાં એવી અનેક યોજનાઓ ચાલે છે, પરંતુ મિત્રો તે ફક્ત રેશન કાર્ડ ધારકો માટે જ રહેલી છે। હવે મિત્રો બેંક પણ રેશન કાર્ડ પર લોનની સુવિધા આપે છે। હવે તમે મિત્રો રેશન કાર્ડ ઉપર 10 લાખ રૂપિયા સુધીની લોન છે તે મિત્રો તમે લઈ શકો છો। જો તમે પણ મિત્રો લોન લેવા માંગતા હોય તો આ સુવિધા દરેકને મળતી નથી। આ સુવિધાનો ફાયદો ફક્ત મિત્રો હરિયાણાના લોકો જ ઉઠાવી શકે છે। તેમની જવાબદારી મિત્રો હરિયાણા સરકાર પાસે છે। આ યોજનાનો લાભ ફક્ત મિત્રો ગરીબી રેખાથી નીચે જીવન જીવતા રેશન કાર્ડ ધારકોને જ મળે છે। તો ખાસ મિત્રો તમને જણાવી દે કે હરિયાણાની અંદર હરિયાણાની સરકાર દ્વારા મિત્રો લોકોને રેશન કાર્ડ ઉપર લોન મળે છે, તો મિત્રો ગુજરાતમાં પણ રેશન કાર્ડ ઉપર લોન છે તે મિત્રો મળવી જોઈએ। આના વિશે મિત્રો તમારું શું કહેવું છે? જેવી રીતે મિત્રો હરિયાણાની અંદર લોકોને મિત્રો રેશન કાર્ડ ઉપર લોન મળે છે, તો શું મિત્રો ગુજરાતની અંદર પણ રેશન કાર્ડ ઉપર લોન મળવી જોઈએ કે નહીં? ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઇલેક્ટ્રિક વાહન ખરીદવા મળશે મિત્રો ગુજરાત સરકાર તરફથી સહાય। સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્નિંગથી મિત્રો સમસ્યાથી ચિંતિત છે, ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઝીરો એમિશનના મંત્રને ઈ વાહનો થકી સાકાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી ગુજરાત સરકાર કટિબદ્ધ છે। જ્યારે મિત્રો બેટરી સંચાલિત તેમજ મિત્રો સીએનજી વાહનોના ઉપયોગ દ્વારા પ્રદૂષણને પણ ઘટાડી શકાય છે। એટલે તો મિત્રો પ્રદૂષણ ઘટાડવાનો આ સરળ ઈલાજ છે। આ સ્વપ્નને સાકાર કરવા ગુજરાત સરકારે વર્ષ મિત્રો 2015 અને 2016માં મિત્રો ધોરણ 9 થી મિત્રો કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે બેટરી સંચાલિત દ્વિચક્રી વાહન માટે નાણાકીય સહાય યોજના અમલમાં મૂકી છે, જે અંતર્ગત મિત્રો અત્યાર સુધીમાં કુલ 53,000 વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ લઈને મિત્રો ઈ વાહનો ખરીદ્યા છે। જેમાં મિત્રો ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી GEDA દ્વારા અંદાજે મિત્રો ₹56 કરોડથી વધુની સહાય ડાયરેક્ટ મિત્રો બેનિફિશરી ટ્રાન્સફર દ્વારા મિત્રો DBT દ્વારા ચૂકવાય છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આ તારીખે જમા થશે મિત્રો PM કિસાન યોજનાનો 19મો હપ્તો। દેશના ખેડૂતો માટે મિત્રો સૌથી સારા સમાચારો સામે આવ્યા છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના હપ્તાને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે। ઘણા સમયથી મિત્રો રાહ જોઈ રહેલા ખેડૂતો મિત્રો PM કિસાન યોજનાના હપ્તાને લઈને મિત્રો સારા સમાચારો મળ્યા છે। સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં 2 હપ્તા આપ્યા છે। હવે આ કારોબારી વર્ષનો છેલ્લો હપ્તો આવવાનો છે। 5 ઓક્ટોબર 2024 ના રોજ ખેડૂતોના ખાતામાં 18મો હપ્તો આવ્યો હતો। હવે મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે કે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં આ રકમ ખેડૂતોના ખાતામાં આવી શકે છે। ફાઇનલી મિત્રો PM કિસાન યોજનાનો 19મો હપ્તો છે તે ખેડૂત મિત્રોને જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાની અંદર મળી શકે છે। તો જે પણ ખેડૂત મિત્રોને PM કિસાન યોજના હેઠળ 19મા હપ્તા માટે KYC બાકી હોય તો તે ખેડૂત મિત્રો પહેલા તો KYC કરી લે, જેથી કરીને મિત્રો તેમનો 19મો હપ્તો છે તે મિત્રો તેમના ખાતામાં આવવાથી અટકે નહીં। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પંજાબ સરકારની યોજના વિદેશમાં રહેતી દીકરીઓની સુરક્ષા કરશે। તો મિત્રો પરમિટ અથવા તો વિદેશમાં સ્થાયી થયેલી પંજાબની દીકરીઓની સુરક્ષા માટે સરકાર નવી સ્કીમ પર કામ કરી રહી છે। તો આ અંતર્ગત વિદેશમાં રહેતી દીકરીઓ સાથે વાત કર્યા બાદ હવે તેમનો સંપૂર્ણ ડેટા પંજાબ પોલીસ અને મહિલા અને બાળ વિકાસ વિભાગ પાસે રહેશે। તેમની મદદ માટે હેલ્પ સેન્ટરો પણ બનાવવામાં આવશે। સરકાર સમય પર તેનો સંપર્ક કરીને તેમની સુખાકારી વિશે પૂછતાછ કરશે અને પ્રતિસાદ મેળવશે, જેથી જરૂર પડીએ તેમની પણ મદદ કરી શકાય। પંજાબમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી ડોક્ટર મિત્રો બલજીત કૌરે ખાસ વાતચીતમાં આ માહિતી આપી હતી। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પેન્શન ધારકો માટે આવ્યા મોટા સમાચાર। નિવૃત્ત સરકારી કર્મચારીઓને હવે મિત્રો પેન્શન મળતું રહે તે માટે લાઈફ સર્ટિફિકેટ જમા કરવાનો નિર્દેશ અપાયો હતો। હવે આવા તમામ પેન્શન ધારકો માટે સારા સમાચારો આવ્યા છે કે મિત્રો નજીકની પોસ્ટ ઓફિસના પોસ્ટમેન અથવા તો ગ્રામીણ ડાક સેવકની મદદથી મિત્રો ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ મેળવી શકાય છે। એટલે કે કોઈ મિત્રો ટ્રેઝરી બેંક અથવા તો અન્ય કોઈ વિભાગમાં જવાની જરૂર નહીં પડે। આ માટે 70 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે। આ પ્રમાણપત્ર સંબંધિત વિભાગને ઓનલાઈન પહોંચી જશે।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રોડ રસ્તા માટે કરોડોની ગ્રાન્ટની ફાળવણી. ભારે વરસાદના કારણે મિત્રો તૂટી ગયેલા રોડ રસ્તા માટે રાજ્યના મિત્રો સીએમ ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યની મિત્રો મહાનગરપાલિકા વિસ્તારના ધારાસભ્યોને મિત્રો તેમના મત વિસ્તારમાં રોડ રસ્તાના કામો માટે ધારાસભ્ય દીઠ ₹2 કરોડની વધારાની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે મિત્રો આ વધારાની ગ્રાન્ટ થકી મહાનગરોમાં ચોમાસા દરમિયાન માર્ગોને થયેલા નુકસાનનું પણ મરામત કાર્ય ઝડપથી હાથ ધરાશે.